ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે થોડી ભૂખ લાગી તો હવે થોડો નાસ્તો કરીશું. અત્યારે અમારા લોકોને રસોઈ બની ગઈ અને આજે અમે લોકોએ ભાત વઘાર્યા. કાલે ખીચડી વઘારી હતી, આજે ભાત વઘાર્યા. ભાઈ તો દુકાને ગયો હોય એટલે હજુ એમનું ટિફિન નથી બનાવતા. એ 7 આઠમ પછીથી બનાવવાનું ચાલુ કરશું ટિફિન. તો એ ટિફિન નહીં લઈ જતો એટલે અમે ભાત વઘારી નાખ્યા છે. અને આ સોની છે એ નાના છોકરા કેમ સ્ટોરી જોવે ફોનમાં, એવી રીતે ફોનમાં સ્ટોરી જોવે. અને એને પછી નાના બેબી કેમ હોય એને ખાવા ટાઈમે ફોન જોવા જોઈએ, તો એવી રીતે આને પણ ખાવા ટાઈમે ફોન જોવા જોઈએ. અને એ પાછી સ્ટોરી જોવે. તો તમને બતાવું એક શું સ્ટોરી જોવે. અહીં હવે છુપાવમાં બતાવું સ્ટોરી. બસ આવી સ્ટોરી જોવે નાના છોકરાની જેમ. આ જોઈ લીધી. અત્યારે અમે લોકો ઉઠીને નાસ્તો કર્યો અને બહાર ગઈ હતી. તો અમારા સગા છે એ કે બેસવા આવું, તો હવે બેસવા જાય. અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં ખીચડી, બટેટાનું શાક ને રોટલી બનાવી. તમે લોકો જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા અને હવે સોની પ્રેક્ટિસમાં જશે. તો હું તમને લોકોને બતાવીશ કે શેની પ્રેક્ટિસ કરે અને શેના માટે પ્રેક્ટિસ કરે. અત્યારે અમે લોકો આવી ગયા ઘરે અને મેં તમને લોકોને કીધું હતું કે હું તમને લોકોને કહીશ કે પ્રેક્ટિસને શા માટે કરે. એ લોકોના ગામમાં કથા છે, તો કથામાં ડાન્સ કરવાના છે, તો એમની એ લોકો પ્રેક્ટિસ કરે છે. દિવાળી પર કથા, તો એમની તૈયારી એ લોકો અત્યારથી કરે. તો બસ એ જ. તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.